હવે આજે દેવાયતભાઈ જઈને પ્રચાર કરે કાયદો વ્યવસ્થા સમાજ સુધારણા તે તો નીચેથી 4 લોકો પેલા દેવાયતભાઈ પૂછે તમારું તો જોઉં તમે વ્યક્તિગત રીતે માનો કે આજ હું ગમે તેવો કાલે હું જો સત્તાધારી પક્ષમાં બેસું એટલે બાકી બધું જ મારા માટે ઝીરો થઈ જાય છે. હું જો સામે વોશિંગ મશીન લાગી જાય એમ વોશિંગ મશીન બિલકુલ વોશિંગ મશીન લાગી જાય. ભાઈ તો ભાજપમાં જાય તો ને તમારે આ રીતે પ્રચાર કરવાનો છે ને આ રીતે મત માંગવાના છે દેવાયતભાઈ કહી દે કે ના રાણો રાણાની રીતે તો એમ થોડું રાજકીય પક્ષમાં હાલે ને. આ તો પછી જે સ્ટ્રેટેજી તમને જે ખોટું બોલવાનું ખાચું બોલવાની જે સૂચના હોય રાણો રાણાની રીતે સ્ટેજ પરથી જે ગરિમામય પ્રવચનો થતા હોય છે એનાથી પણ અનેક ગણું વધારે પોતાની જાતમાં વિનમ્રતા રાજકારણમાં લાવવી પડે છે. યસ રાજુભાઈ કરોડલાને જોડે અને રાજનીતિમાં આવવું એવું નથી અને એને ગુણ જે હતો એ ગુણ અગાઉથી જ હતો. પરંતુ આ તમામની વચ્ચે હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ કહું કે જે સ્વભાવ છે આ સ્વભાવ રાજનીતિમાં ના ચાલે. રાજકીય પક્ષોને પણ કળા આધારિત પબ્લિક ફિગર એટલે કે સેલિબ્રિટીની જરૂર છે અને પબ્લિક ફિગર જે બની ગયા છે એમને પણ પોતાના ભાવિ કારકિર્દી માટે રાજકારણની જરૂર છે. એટલે રાજકારણીય પરિવાર તો છે તો એના હિસાબે ક્યાંક ને ક્યાંક દેવાયતભાઈ પણ રાજકારણ તરફ પહેલેથી ખેંચાયેલા જ હોય, એમના લોહીમાં પણ હોય. એમને એક માનસિક તૈયારી બતાવી હોય કે ભાઈ હવે આપણે એક એ લેવલે પહોંચી ગયા છે કે આપણે ચૂંટણી લડવા માટે સક્ષમ થઈ ગયા છીએ. એની વિચારસરણી પોતાની એ પણ ભાજપ તરફી છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે આપનું સ્વાગત છે. હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં આપણે વાત કરીશું રાણો હવે વિધાનસભામાં કે પછી જેલમાં છે. તમે બહુ મશહૂર થાવ એટલે કે ફેમસ થાવ, તમારી લોકચાહના વધે. રાજનીતિમાં હંમેશા બે ટાઈપના માણસો એ હંમેશા આવવાનો પ્રયત્ન કરતા હોય છે, ખાસ કરીને જેની લોકચાહના હોય. જો કે આ લોકચાહનામાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન કે પછી દત્ત પરિવાર કોઈ પણ કલાકારો એ રાજનીતિથી દૂર નથી થયા, હંમેશા રાજનીતિથી નજીક થયા છે. તમે ઉત્તર પ્રદેશ કે દિલ્હીમાં જાઓ તો ત્યાં પણ જેટલા ગાયકી કરતા કલાકારો હોય એટલે કે રવિ કિશન હોય કે પછી ત્યાંના ખૂબ મશહૂર ભોજપુરી સિંગર એ તિવારી હોય, આ તમામ લોકો એક લેવલ પર મશહૂર થયા પછી એને રાજનીતિનો શોખ જાગે છે. ઘણા બધા એમાં સક્સેસ પણ થાય છે ને ઘણા બધા ફેંકાઈ પણ જાય છે. ઉદ્યોગપતિઓ કે જેની પાસે દમદાર પૈસા આવી જાય અને એ પણ એટલા ફેમસ થઈ જાય તો પછી એને રાજનીતિમાં જવાની ઈચ્છા થાય છે, રાજ્યસભાના સાંસદ બને છે. જેમ કે સુરતથી ખૂબ મોટા ઉદ્યોગપતિ અને હીરા સાથે જોડાયેલા એ વ્યક્તિ પણ એ સંસદ બની ચૂક્યા છે. એટલે કલાકારો, ઉદ્યોગપતિઓ અને હવે પત્રકારો પણ ગુજરાતમાંથી બાકી નથી રહ્યા કે જેમને રાજનીતિની આ ચૂલ છે. ભાઈ એ ચૂલ દીક્ષિત એ રાજનીતિની જાગી જ જાય છે. પણ ગુજરાતના કલાકારો અને રાજનીતિનો બહુ જૂનો નાતો છે. તમે કનોડિયા પરિવાર લઈ લો, નરેશ કનોડિયા પણ ચૂંટણી લડ્યા, વિધાનસભામાં પહોંચ્યા, હાર્યા, જીત્યા, બધું થયું. તેની સાથે તેના પુત્ર હિતુ કનોડિયા તે પણ વિધાનસભામાં પહોંચ્યા, ન પહોંચ્યા, આવી અનેક વાત થઈ. તાજેતરમાં જ વિક્રમ ઠાકોરે પણ કહ્યું કે મને બંને પક્ષે ટિકિટની ઓફર કરી હતી પણ વિક્રમ ઠાકોરે કીધું હતું કે ભાઈ મારે ચૂંટણી નથી લડવી. એના સિવાય તમે સૌરાષ્ટ્રમાંથી તો ઘણા બધા એવા કલાકારો લઈ લો જે રાજનીતિથી નજીક રહ્યા. ત્યારે એક નામ સતત ચર્ચામાં આવે, એ વિવાદોમાં પણ આવે, એ લોકોની સાથે પણ જોવા મળે, પણ વિવાદ એને નથી છોડતો. અનેક વખત દેવાયત ખવડે પણ કહ્યું છે કે હું વિધાનસભામાં પહોંચી જાઉં, હું મુખ્યમંત્રી બની જાઉં તો ડાયરામાં એવું હતું, લોકોને એવું હતું કે આ સહજ વાત છે. દેવાયત ખવડ સહજ રીતે આ વાત કરે છે. પણ દેવાયત ખવડના મામા અને તેની સાથે જ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાના કાકા રામકુ કરપડાએ આજે એક નિવેદન આપ્યું છે. દિવ્ય ભાસ્કરમાં આપેલા ઇન્ટરવ્યુમાં રામકુ કરપડે એવું કહ્યું છે કે 2 વર્ષથી દેવાયત ખવડ ગ્રાઉન્ડ બનાવે છે. સતત 2 વર્ષથી દેવાયત ખવડ લોકોની વચ્ચે પહોંચે છે અને
તેનો હવે એજન્ડા એટલે કે હિડન એજન્ડા વિધાનસભામાં પહોંચવાનો છે. પરંતુ આ તમામની વચ્ચે હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ કહું કે જે સ્વભાવ છે આ સ્વભાવ રાજનીતિમાં ના ચાલે. તમારે રાજનીતિમાં જવું હોય તો તમારે કોઈ લાફો મારે ને તો તમારે ગાલ લાલ રાખવો પડે કે તમાચો ખાઈને ગાલ લાલ રાખવો પડે. રાજનીતિમાં જઈને લોકોને સાંભળવાના છે, નહીં કે તમારે લોકોને ડાયરા કરીને સંભળાવવાનું. ત્યાં લોકો આવશે, ભાઈ દેવાયતભાઈ રસ્તો ખરાબ છે કરી આપો, ગટર ખરાબ છે કરી આપો, અમારા આટલા આટલા દાખલા છે કઢાઈ આપો, પોલીસ સ્ટેશનમાં આટલી મદદ કરો, મામલતદારમાં આટલી મદદ કરો, અમારા દીકરા દીકરીઓને શિષ્યવૃત્તિ નથી મળતી, ગામમાં શિક્ષક નથી, 100 ઘણા બધા પ્રશ્ન. અને અત્યારે તમે જેમ ડાયરામાંથી 5 લોકો પર પ્રશ્નો ઉપાડી શકો છો એ વાત પછી તમે નહીં કરી શકો, કારણ કે તમારે જનતાને જવાબ આપવાનો છે દેવાયતભાઈ, જો તમે રાજનીતિમાં આવો. પણ રામકુભાઈનું કહેવું એવું છે કે ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ છે, પણ માહિતી પ્રમાણે ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ પણ છે. યસ, કે દેવાયતભાઈ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે, કારણ કે ભાજપમાંથી કઈ સીટ ઉપર લડાવવું, ક્યાંથી લડવું, શું સમીકરણો, ના જાત, આવા 100 સમીકરણો લડાય. તમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી દેવાયતભાઈને ચૂંટણી ભાજપમાંથી લડાવવાની વાત કરો તો વિજય સત્રીને ટિકિટ ન મળે તેનું સૌથી મોટું કારણ કિરીટસિંહ રાણા છે. કિરીટસિંહ રાણા લીંબડીથી ચૂંટણી લડી રહ્યા છે. જો કિરીટસિંહ રાણાને અમરેલીની ધારી કેવી કોઈ બેઠક કિરીટસિંહ રાણાની ટિકિટ કપાઈ છે તો એવું બને કે કઈ સમીકરણ આવે, પણ આ તો ભાજપની 27મી વાત છે. પણ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળવી એટલા માટે સરળ છે કે આમ આદમી પાર્ટીને કે 182 ઉમેદવાર મળી જવાના નથી, અને મળી જવાના હોય તો ત્યાં ઓપ્શન 2 છે. ભાજપ કે ત્યાં લડવાનું, આપમાં દેવાયત ખવડ કે ત્યાં એ લડી શકે. આ બે તફાવત એ આવી જાય. એટલે ભાજપ ટિકિટ આપે કે ના આપે એ સૌથી મોટો પ્રશ્ન છે કે એ ત્યાં લડાવવાનું. ગત ચૂંટણીમાં પણ ઉત્તર ગુજરાતના અનેક કલાકારો દીક્ષિતે ભારતીય જનતા પાર્ટીની ટિકિટો, બોર્ડ નિગમ બધું માંગવા ગયા હતા કે ભાઈ ઉત્તર ગુજરાતમાં મારી તાકાત છે કે મારા એક કાર્યક્રમ કે એક ડાયરાની અંદર કે એક સ્ટેજ પ્રોગ્રામની અંદર હું 50 કે 25 હજારની ભીડ એકઠી કરી શકું. પણ ભીડ એકઠી કરવી અને રાજનીતિમાં ભીડ એકઠી કરવી આ બંનેની વચ્ચે જિગ્નેશ કવિરાજે ખેરાલુથી અપક્ષ ફોર્મ ભરીને પાછું ખેંચી લેવું પડ્યું હતું. ખબર છે કે ભૂંડી રીતે હારીશ. આ સ્થિતિ છે કે તમે તમારા મંચ ઉપર લાખો કે હજારો દર્શકો આવે તો એ તમારી કલાને સાંભળવા આવે છે, રાજનીતિ માટે નહીં. એક બેસ્ટ દાખલો છે દત્ત પરિવાર. સંજય દત્તનો જે પરિવાર છે એમના સિસ્ટર છે, અનેકો વખત મુંબઈમાંથી કોંગ્રેસમાંથી લડ્યા, આજ દિન સુધી નથી જીતી શક્યા. ખૂબ મોટો પરિવાર. સંજય દત્ત પોતે પોતાના બેનના પ્રચાર માટે હાર જીત થયા. એટલે રાજનીતિ અને કલાકારી એ બંનેમાં ઘણો બધો ફરક છે. હા, એટલે કિશને વાત કરીને કે પત્રકારોને પણ એવો શોખ તમામ, એટલે જેની સાથે લોકો જોડાય. ઈસુદાન ગઢવી કે જે ગુજરાતની પ્રતિષ્ઠિત ચેનલમાંથી એક ડિબેટ શો કરતા ખૂબ લોકો સાથે આવતા, પણ રાજનીતિના મંચ ઉપર આવ્યા એટલે જવાબ દેવાના આવે, હારજીત થાય, પાર્ટીમાં પણ અંદરો અંદર વિખવાદ થાય, પાર્ટીમાં રહેલા લોકો તમારી ટાટિયા ખેંચ કરે, આ બધી સ્થિતિ આવે. તો આ બધી સ્થિતિને પહોંચી મળવાની વાત છે. એટલે કે સંયમ, જો કે ઈસુદાનભાઈ બરફ રાખ્યો છે એ આપણે સ્વીકારવું પડે, પણ દેવાયતભાઈ બરફ રાખી શકશે કે નહીં તેના મુદ્દે આજે ગર્જનાથમાં વાત કરવી છે. આપણી સાથે રામકુભાઈ કરપડા જોડાયા છે કે જેઓ દેવાયત ખવડના મામા છે અને સાથે જ રાજુ કરપડા છે તેના કાકા છે. રામકુભાઈ, સ્વાગત છે ગર્જનાથમાં આપનું. નમસ્કાર. રામકુભાઈ, શું કહેશો? દેવાયતભાઈ તમે કીધું કે 2 વર્ષથી ગ્રાઉન્ડ બનાવે છે, કેવી રીતે ગ્રાઉન્ડ બનાવે છે, શું પ્લાન છે દેવાયત ખવડનો? આમાં આ બાબતે મીડિયાએ બધા પ્રશ્ન પૂછ્યો હતો. તમે કીધું તો એનો ગોળ છે, રાજકીય ક્ષેત્રે જવાનો એનો ગોળ છે, અને બે વર્ષથી એ કહે છે કે મારે ચૂંટણી લડવી છે. અને હું અત્યારે પણ એવું નથી, એને 1 વર્ષ પહેલા મીડિયા સમક્ષ આ વાત મૂકેલી હતી કે આવનાર સમયમાં મારે કોઈ પણ ચૂંટણી લડવી છે. કયા પક્ષમાંથી લડવી કે એવું કોઈ નતું આપ્યું સ્ટેટમેન્ટ, પણ હું લડીશ. તો અત્યારે જે કોઈ પણ કલાકાર છે એનો અત્યારે સોશિયલ મીડિયા થકી આ મોટા થતા હોય છે. સોશિયલ મીડિયામાં જે એમના ફોલોઅર્સના કારણે આ બધું દેખાતું હોય છે. ચૂંટણીમાં કલાકાર અને જમીની લેવલનું કામ બે અલગ અલગ હોય છે. પણ દેવાયત ખવડમાં બાબત એવી છે કે જમીની લેવલનું કામ છે એક કુટુંબનું છે, અને સતત જમીની લેવલમાં કામ કરી રહ્યા છે, સર્વ સમાજમાં છે. એટલે દેવાયતને ચૂંટણી લડવા માટે સરળતા રહે એવું છે. એટલે એ જે સાથ સહકાર મળે, એટલે એ સાથ સહકાર મળે એટલે દેવાયત ચૂંટણી જીતી પણ શકે છે. અને આવા સમીકરણો ઉભા થયા છે. કઈ સીટ રામકુભાઈ? નહીં, સીટનું અત્યારે હું નહીં કહી શકું કે કઈ સીટ છે,
પણ એમાં જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે એ ગ્રાઉન્ડ લેવલનું કામ છે ગઈ વિધાનસભામાં પણ બતાવી દીધેલું છે કેટલા મતો કઈ રીતે મળ્યા હતા, કઈ રીતે અપક્ષને મત કઈ રીતે મળ્યા હતા. એટલે આપણે ખાલી કલાકાર તરીકે લડે અને જીતે એવું નથી, પણ એક આખું બેકગ્રાઉન્ડમાં મારો ઈશારો ચોટીલામાં રાજુ કરપડાને મળેલા મત ઉપર છે રામકુભાઈ. અપક્ષને કેટલા મળ્યા હતા અને આપને કેટલા મળ્યા હતા, કોંગ્રેસને કેટલા મળ્યા હતા? નહીં, રાજુ કરપડા અપક્ષમાં આમ આદમી પાર્ટીમાંથી ચોટીલા બીજા નંબરે ખૂબ સારા વોટ મળ્યા. અને પણ એ તો અમારું જે છે અમારું કુટુંબ છે રાજુ કરપડા. રાજુ તો અમારું કુટુંબ સર્વ સમાજ સાથે ચાલે છે ને એ અમે પહેલી વખત પ્રથમ અમે ચૂંટણી લડ્યા અને બીજા નંબરે રહ્યા. આવનાર સમયમાં આશા સારી રીતે અમારી ભૂલો જે છે એ સ્વીકારશું. એ તો રાજુ કરપડા લડશે. રાજુભાઈને જોઈને દેવાયતભાઈને રાજનીતિમાં આવવાનું મન થયું કે એમની ઈચ્છા પહેલેથી જ હતી? ના, પહેલેથી જ હતી. રાજુભાઈ કરપડાને જોઈ અને રાજનીતિમાં આવવું એવું નથી. એને ગુણ જે હતો એ ગુણ અગાઉથી જ હતો કે ભાઈ આપણે સારી રીતે સક્ષમ થઈ જાય આર્થિક રીતે અને તમામ રીતે તો આપણે રાજકીય લેવલે ઝંપલાવવું. એટલે આ ગુણ રાજુ કરપડા તો ત્યારબાદ આવ્યો, પણ એ કલાનો એનો ગુણ હતો. રામકુભાઈ, તમે ચૂંટણી લડો અને તમે જીતી જાઓ તો તમે એક સંવિધાનિક પદ ઉપર આવી જાઓ છો. તમે ધારાસભ્ય બનો, સંસદ સભ્ય બનો, જે બનો. પછી તમારે કાયદા કાનૂન અને સંવિધાનોનું બહુ ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે તમે પોતે સંવિધાનિક પદ ઉપર હો, ખેર આ દેશમાં કેટલા બધા રાજકારણીઓ પર દુનિયાના કેસ છે એ આપણે માનીએ છીએ, પણ દેવાયતભાઈ વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. તો પહેલા તો પોતાએ કાયદામાં રહેવું પડશે સંવિધાનિક પદ પર આવતા પહેલા. સંવિધાનિકમાં કાયદાને તમામને માન આપવું પડે. દેવાયત ખવડના જે કેસો છે એની અંદર તમે ઉતરો કે એનો તમે રિસર્ચ કરો તો તમને જાણવા મળશે કે કાયદેસર એને ઉશ્કેરવામાં આવ્યો છે. કોઈ ખોટી રીતે માથાકૂટ ક્યાંય કરી હોય એવી રીતની વાત ક્યાંય નથી. કાયદેસર સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ મીડિયાનો ખરાબ રીતે જે ઉપયોગ થયો અને એમાં દેવાયત ખવડને ઉશ્કેરવામાં આવ્યું છે. અને ઉશ્કેરવામાં આવ્યો છે રાજકોટની બાબત હતી. રાજકોટની બાબતમાં દેવાયત ખવડે પોલીસના શરણે નતો ગયો, પોલીસમાં કેસ નતો કર્યો, કાયદાકીય રીતે કાયદાએ કામ ન કર્યું, ત્યારે કાયદો હાથમાં લેવાની એને પરિસ્થિતિ સર્જાઈ. તો આવા જે સોશિયલ મીડિયા થકી જે બનાવો બને છે એમાં કાયદાકીય રીતે સરકારને ધ્યાન આપવું પડે. કોઈ બેન દીકરીઓ માટે અભદ્ર ટિપ્પણી કરતા હોય, ગાળી ગલોચ કરતા હોય તો આ લોકોને સદંતર તાત્કાલિક એની સામે કાર્યવાહી અને કડક કાર્યવાહી પગલા ભરવા પડે. એ ન ભરે ત્યારે આ બનાવો ત્યાં સુધી પહોંચે છે. અહીંયા કઈ દેવાયત ખવડને એના સેટા તો છે નહીં, અહીંયા જમીનના કે આ સેટાની તકરારમાં આ આખી તકરારનું પરિણામ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયામાં જે તે વ્યક્તિઓ ગમે તેમ ગાલી ગલોચ કરે, તમે બેન દીકરીઓને અભદ્ર આપણે સંયમ તો રાખવો પડે ને રામકુભાઈ. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી છે, હર્ષ સંઘવી ગૃહ મંત્રી છે, એના વિશે લોકો લખે છે જેમ તેમ. તમારા જેવા પત્રકારો બોલે પણ છે. ચોક્કસ સંયમ રાખવો પડે. કાયદાનું પાલન આપણે કરવું જોઈએ. એ પહેલા આપણે પ્રાયોરિટી હોવી જોઈએ. પરંતુ જે કાયદો માણસને જ્યારે માનવતાની હદ પૂરી થાય ત્યાંથી કાયદાની શરૂઆત થાય. પહેલા માનવતાની હદ પૂરી થાય ત્યાંથી કાયદાની શરૂઆત થાય. રામકુભાઈ, સનાથલમાં જે ઘટના બની હતી, આ ઘટનામાં તમે કોનો વાંક માનો છો, દેવાયતભાઈનો કે ચૌહાણ પરિવારનો? નહીં, હું સ્વીકારું છું કે પ્રથમ જે ભૂલ છે એ દેવાયત ખવડની છે કે એને ડાયરો બુક કર્યો હોય અને બીજા ડાયરામાં જવાતું નથી. જે ડાયરો બુક કર્યો અહીંયા સંપૂર્ણ સમય આપવો જોઈએ. બીજું કે જે ભગવતસિંહ હોય કે રામભાઈ હોય કે જે વ્યક્તિઓ છે, બીજી ભૂલ એમની છે, એમની નથી પણ એમના દીકરાઓની છે. કે બીજી ભૂલ એમને કરી છે કે એની ગાડી આ તળાવમાં ફેંકી દેવી. પણ ભગવતસિંહ હોય તો ભલે, રામભાઈ હોય તો ભલે, એમના વાણી વર્તન હું એમને ક્યારેય નથી મળ્યો, પણ એમની વાતચીતો જે મેં મીડિયામાં જોયું છે એના વાણી વર્તનથી આપણને ખબર પડે કે આ લોકો છે એ સજ્જન માણસો છે. પણ એમના જે દીકરાઓ છે એમના દીકરાઓની જે બેઠક ઉઠક છે એ ખરાબ માણસોના કારણે છે. એના કારણે તેના બનાવ બન્યો છે. એટલે
જે એ બનાવમાં જે એક્શન લેવામાં આવ્યા એનું રિએક્શન છે. બિલકુલ રામકુભાઈ, આપણી સાથે પ્રશાંત ગઢવી પણ જોડાયેલા છે, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે ગર્જનાથમાં આપનું. પ્રશાંતભાઈ, દેવાયતભાઈના મામા તમારી બાજુમાં બિરાજમાન છે અને મામાએ રાજકીય આગાહી કરી દીધી છે કે 2027માં દેવાયતભાઈ વિધાનસભા લડશે અને ગ્રાઉન્ડ 2 વર્ષથી દેવાયતભાઈ બનાવતા હતા. કઈ રીતે તમે આ ઘટનાને, કારણ કે આમ તો મેં એના કિસ્સાને વાત કરી શરૂઆતમાં કે ભાઈ કલાકારો માટે બહુ સહજ છે કે ભાઈ પબ્લિક આવે, ચીચિયારીઓ બોલાવે, કલાકારને એમ થાય કે વિધાનસભામાં પહોંચી જાવ, તો ઘણા કલાકારો વિધાનસભામાં ગયા હતા પણ જોવા ગયા હતા. હવે દેવાયતભાઈને તો વિધાનસભામાં કામગીરી કરવા જવું છે. રાજકારણ અને કળા એક સિક્કાની બે બાજુ જેવી છે. રાજકીય પક્ષોને પણ કળા આધારિત પબ્લિક ફિગર એટલે કે સેલિબ્રિટીની જરૂર છે અને પબ્લિક ફિગર જે બની ગયા છે એમને પણ પોતાના ભાવિ કારકિર્દી માટે રાજકારણની જરૂર છે. હવે આ ભૂતકાળથી એટલે આદિ અનાદિ કાળથી આ બધું ચાલતું આવે છે અને ભારતના રાજકારણમાં પણ ભારત આઝાદ થયો ત્યારથી આ જ પ્રકારના કલાકારોને કોઈક ને કોઈક રીતે રાજકારણમાં ભેળવવામાં આવે છે અને એ લોકોની પણ એક ભૂખ જાગતી હોય છે રાજકારણ તરફ જવાની કે ભાઈ હવે અમે પબ્લિક ફિગર થયા છે, અમારાથી લોકો આકર્ષાય છે, અમારો એક ચાહક વર્ગ છે, એક ફેન ફોલોઅર છે, તો એ લોકો પણ અમને સપોર્ટ કરશે. આવી એક માન્યતામાં ચોક્કસથી કલાધારીઓ હોય છે. હવે મૂળ વાત આપણે દેવાયતભાઈ ઉપર આવી જઈએ તો એક યુવા ચહેરો છે, સાહિત્યકાર તરીકે એક અલગ નામ ગુંજે છે, એક પોતાની ઓળખ છે સાહિત્યકાર તરીકેની અને બની શકે કે સાહિત્યકારની દ્રષ્ટિએ એમના વિસ્તારમાં પ્રભુત્વ હોય તો રાજકીય પક્ષોએ પણ જ્યારે ત્યારે એમનો ઉપયોગ રાજકારણમાં કર્યો હોય કે ભાઈ તમે અમારા માટે સભા કરો, અમારા માટે લોકોને આકર્ષો, ક્યાંક લોકોના અમુક વ્યક્તિગત ધારાસભ્યના કે સંસદ સભ્યના પ્રચાર અર્થે પણ ગયા હોય. મૂળ વાત કે આખું આ પરિવાર રાજકારણ સાથે સંકળાયેલું છે ક્યાંક ને ક્યાંક. એટલે દેવાયતભાઈએ રસ બતાવ્યો હોય, રામકુભાઈએ રસ બતાવ્યો, રાજુભાઈ કરપાડા આપણી જોડે રોજ ટીવી ડિબેટમાં અને આમ આદમી પાર્ટીના બહુ મોટા નેતા છે, ખેડૂત આગેવાન પણ છે, ખેડૂતોના પ્રશ્નોને લઈને બહુ બધી જગ્યાએ ચર્ચાઓમાં ક્યાંક એમણે જેને કહેવાય ને એમની ઉપર દમન પણ થયું છે. એટલે રાજકારણીય પરિવાર તો છે. તો એના હિસાબે ક્યાંક ને ક્યાંક દેવાયતભાઈ પણ રાજકારણ તરફ પહેલેથી ખેંચાયેલા જ હોય, એમના લોહીમાં પણ હોય. એમને એક માનસિક તૈયારી બતાવી હોય કે ભાઈ હવે આપણે એક એ લેવલે પહોંચી ગયા છે કે આપણે ચૂંટણી લડવા માટે સક્ષમ થઈ ગયા છીએ. તો આપણો સવાલ છે કે તમારે જેમ હાર્દિક પટેલે પણ આંદોલન કરીને રાજકારણમાં ઝંપલાવવાની તૈયારી બતાવી હતી, તો કયા પક્ષમાં જશે, ક્યાંથી ચૂંટણી લડશે? 2019માં તો ચર્ચા હતી કે કાં મોરબીથી લડે ને કાં અમરેલીથી લડે અને છેલ્લે પછી વિરમગામથી ધારાસભા લડ્યા. એમ દેવાયતભાઈનો એમનો કાર્યક્ષેત્ર કયું છે, એમનો ફેન ફોલોઅર વર્ગ ક્યાં છે, રાજકીય પાર્ટી એમનો કઈ રીતે ઉપયોગ કરવા માંગે છે. અત્યારે આમ આદમી પાર્ટી એક ખુલ્લું ખેતર, ખુલ્લું મેદાન છે કે જ્યાં જેને આવવું હોય એ બધા વેલકમ છે. તમને કહું કે રાજકીય માણસો છે ને એને ઉપયોગ કરતા બહુ સારો આવડે. ક્યારે કલાકારનો કરવો, ક્યારે કારીગરનો કરવો, ક્યારે કોનો ઉપયોગ કરવો એ આવડે. સામાજિક આગેવાનનો કેવી રીતે ઉપયોગ કરવો, ધાર્મિક સંસ્થાઓનો કેવી રીતે ઉપયોગ કરવો. અને જેવો ઉપયોગ થઈ જાય પછી આ લોકોને ખબર પણ પડે કે આના પોલિટિકલ સૂઝ નથી, બહુ લાંબા તમને ના હાલવા દે. મેં અનેક ઉદાહરણ આપ્યા કે મુંબઈનો દત્ત પરિવાર વર્ષોથી સંજય દત્તના બેન મહેનત કરે છે રાજનીતિમાં પણ ભેગું નથી થતું. એટલે કોંગ્રેસ કે ભાજપ હોય તમને સ્ટાર પ્રચારક તરીકે વાપરી લે, એમાં આમ આદમી પાર્ટી પણ આવી ગઈ. આપે કેટલા બધા પત્રકારોને દિલ્હીમાં વાન પ્રમોટ કર્યા, અત્યારે ક્યાંય જોવા નથી મળતા. એટલે ઉપયોગ કરી લે પછી રાજનીતિમાં કલાકારોએ ટકવું અઘરું થઈ જાય છે. એટલે ઉપયોગ એટલે જે તે વખત છે રાજકારણ બે વસ્તુથી ચાલે છે. કાં તમે જાહેર જીવનના પોતે એક વ્યક્તિ એવા બનો કે લોકોએ તમને નેતા બનાવ્યા હોય, લોક ભોગી જેને કહેવાય, અને એક સ્વયંભૂ નેતા બને જે આપણે એવું માની બેસીએ કે મારું આટલું ફોલોઅર બેઝ છે, મારું આ છે, મને લોકો આજે મેં ના કીધું કે મારા તો ભાઈ છે ઈશુદાન ગઢવી, હવે એ જયારે એક ચેનલમાંથી ડિબેટ કરતા હોય ત્યારે એમને નિહાળવા વાળા, એ પછી એ પોતે લાઈવ કરતા હોય ત્યારે એમને નિહાળવા વાળા અને એમાંથી વોટ આવે, એ આખો બેઝ અલગ હોય છે. રાજકીય જાહેર જીવન બહુ અલગ વસ્તુ છે અને સાહિત્યકાર કે એટલે ચિત્રકાર, કથાકાર, આ બધા જ પ્રકારની એક પ્રવૃત્તિ ત્યારે લોકો તમને એક વ્યક્તિ તરીકે જુએ છે, રાજકીય પક્ષ તરીકે નથી જોતા. રાજકીય પક્ષની જયારે ટોપી તમે પહેરી લો છો ત્યારે લોકોમાં તરત જ એના પ્રશ્નો ઉભા થવાના ચાલુ થાય છે કે તમારી વિચારધારા કઈ છે, કયા પક્ષને તમે ગળે લગાવ્યો છે અથવા કયા પક્ષના ગોતરમાં ભળ્યા છો તમે, અને મારી વિચારધારા કઈ છે. મને માનો કે દેવાયતભાઈ મારા અંગત મિત્ર તરીકે મને બહુ ગમતા હોય, પ્રિય હોય,
પણ મારે મત જેને આપવો છે એ વિચારધારામાં એ ફિટ ના થતા હોય, આ રીતે પછી એનો બટવારો થતો હોય છે અને રાજકારણ હંમેશા ઉપયોગ કરે. પ્રશાંતભાઈ, જ્યારે રાજનીતિમાં કે જાહેર જીવનમાં હોય ને ત્યારે તમારું દામન તમારે ચોખ્ખું રાખવું બહુ જરૂરી છે. હવે આજે દેવાયતભાઈ જઈને પ્રચાર કરે કાયદો વ્યવસ્થા સમાજ સુધારણા તે, તો નીચેથી 4 લોકો પેલા દેવાયતભાઈ પૂછે તમારું તો જોઉં તમે, તો એ એક અઘરો ટાસ્ક થઈ જાય તમારા માટે. એ વાત બહુ સાચી છે તમારી, પણ વ્યક્તિગત રીતે માનો કે આજ હું ગમે તેવો હોઉં, કાલે હું જો સત્તાધારી પક્ષમાં બેસું એટલે બાકી બધું જ મારા માટે 0 થઈ જાય છે. હું જો સામે વોશિંગ મશીન લાગી જાય એમ, વોશિંગ મશીન, બિલકુલ વોશિંગ મશીન લાગી જાય. પછી તો ભાજપમાં જાય તો ને ભાજપમાં આ તો અત્યારે તો સંકેત એવા છે કે હાવડો પકડે એવું છે. નિશાન કદાચ લડતું હોય છે પણ હાવડો પકડે એવું લાગે છે. હામાં પ્રવાહે લડવાની કદાચ એમની માનસિક તૈયારી હોય, એમના ભાઈ મોસાળ પક્ષ તરફથી કદાચ એમને આ એક પ્રોત્સાહન મળતું હોય. અને અત્યારે મેં કીધું ત્યાં ખુલ્લું ખેતર છે આમ આદમી પાર્ટી. કોંગ્રેસ હજી પણ તમે જો તો છેલ્લા 1 દશકમાં કે 15 વર્ષમાં કોંગ્રેસમાં કોઈ સારા વ્યક્તિઓ આવી અને તૈયારી બતાવી હોય પક્ષને આગળ લાવવાની, ચૂંટણી લડવાની, એવું મને ધ્યાનમાં નથી આવ્યું. પણ આમ આદમી પાર્ટી એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં જે મહેનત કરી રહ્યું છે એમાં ઘણા બધાને આકર્ષી, પછી વકીલો હોય, ડોક્ટરો હોય, આવી રીતે આર્ટિસ્ટ હોય, એ લોકોને ક્યાંક ને ક્યાંક લોભ લાલચ તો નહીં પણ પ્રોત્સાહન આપીને કે ભાઈ આ એક એવું વેક્યુમ વાળો પક્ષ છે જ્યાં તમારો ગ્રોથ છે, બીજામાં ગ્રોથ નહીં થાય, ભાજપ તમને આગળ નહીં આવવા દે, ભાજપ કોઈ દી તમારું ધ્યાન નહીં રાખે, એમ કરીને આમાં લાવે છે. પછી ચૂંટણી લડે છે, ચૂંટણીમાં કદાચ જીત્યા કેટલા તમને મારી સામે આંકડો છે, 182 માંથી 5 માંડ ચૂંટણા જીતે, તો એ પછી એની રીતે અંદર મહેનત કરે છે અને હારી જાય છે. એ લોકો પછી ખોવાઈ જાય છે. હમણાં છેલ્લે આમ આદમી પાર્ટીમાંથી તો પેલા હમણાં રાજીનામું આપ્યું, આપણા ડિબેટના મિત્ર આપણા બાપુ ભાદરકા, એમણે રાજીનામું આપ્યું. જે લોકો કંટાળીને રાજીનામું આપે છે એ પછી પાર્ટીની પોલ ખોલવાનું ચાલુ કરે છે, કારણ કે પાર્ટીની પોતાની એક અલગ સ્ટાઇલ છે, વર્કિંગ સ્ટાઇલ છે. એ વર્કિંગ સ્ટાઇલમાં સૌ કોઈ ફિટ નથી થતા, પણ પેલા 5-10 જણા છે એ લોકોને જ ખબર છે પાર્ટીમાં ઉપરથી આદેશ કેવો આવ્યો છે, કઈ રીતે પાર્ટી ચલાવવાની છે. બાકી બધાને કેવું પ્લેટફોર્મ આપવું, કેવી રીતે કામ કરાવવું છે, એ જેને કહેવાય ને એ બહુ મફમમાં ચાલતું હોય છે. એટલે ઘણા લોકો અંદર ગયા પછી, કારણ કે આપણી પાસે તો આમ આદમી પાર્ટીમાં ગયેલાના હજારો દાખલા છે જે અંદર જઈને 2 મહિનામાં બહાર આવ્યા, અંદર જઈને 2 વર્ષમાં બહાર આવ્યા પછી એમણે ઘણા બધા ઓપન અપ કર્યા છે કે ભાઈ પાર્ટી કેવી રીતે ચાલે છે. એટલે દેવાયતભાઈને કદાચ મેં કીધું એમ કે રાજુભાઈના હિસાબે આમ આદમી પાર્ટીમાંથી તો ગમે ત્યાંથી લડી શકે, કારણ કે ખુલ્લું ખેતર છે. દેવાયતભાઈ ને ઓલા એમ કે ભાઈ તમારે આ રીતે પ્રચાર કરવાનો છે ને આ રીતે મત માંગવાના છે, દેવાયતભાઈ એમ કહી દે કે ના રાણો રાણાની રીતે, તો એમ થોડું રાજકીય પક્ષમાં હાલે ને. આ તો પછી જે સ્ટ્રેટેજી તમને જે ખોટું બોલવાનું ખાચું બોલવાની જે સૂચના હોય તમને એમ કે આપણે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, આપણા મુખ્યમંત્રી આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. દેવાયતભાઈ કે ના એવું કર્યું નથી, પણ એવું બોલવું ફરજિયાત છે. તો દેવાયતભાઈ શું કરશે? એટલે રાણો રાણાની રીતે સ્ટેજ પરથી જે ગરિમામય પ્રવચનો થતા હોય છે એનાથી પણ અનેક ગણું વધારે પોતાની જાતમાં વિનમ્રતા રાજકારણમાં લાવવી પડે છે. અને એ જ રીતે એ જ વિનમ્રતાથી અને જાડી ચામડી કોને કીધી, રાજકારણમાં તમારે જાડી ચામડીને થવું પડે. હવે તમારામાં એ ત્રેવડ કે તમારી એ તૈયારી છે માનસિક કે 50-100 જણા સામે તમને ઉભા રહીને ગાળો દેતા હોય તોય તમે સહન. આપણે જોયું કે કેબિનેટ મંત્રીને બરોડામાં કુબેરભાઈ ડિંડોર જયારે મુલાકાતે ગયા તો પેલા 2 હાથ જોડીને સાહેબ આગળ જાઓ, આગળ જાઓ. એટલે કાયદેસર એક જેને કહેવાય ને કે સોસાયટીમાં પેલા માંગવા વાળા આવતા કહીએ ને આગળ જાઓ, આબરૂ લઈ લીધી. તમને કહું ને કાઠિયાવાડની ભાષામાં તમારી આબરૂ લઈ લીધી ભાઈ લોકોએ, આબરૂ લીધી. હવે અને અમે બધા એવા સમાજમાંથી આવીએ છીએ ક્યાંક ને ક્યાંક અમે બધા ઇગોઇસ્ટિક સમાજ વાળા છે. હું તમને સ્પષ્ટ સ્વીકારું છું એ પછી હું ગઢવી હોઉં, અમે ક્ષત્રિયો હોઈએ, અમે કાઠી દરબારે મારી જોડે છે. એટલે અમારી જે માલધારી કોમ છે કે અહમ વાળી કોમ છે જે આ સહન જ ના કરી શકે, તેમ છતાં રાજુભાઈને ઈસુદાન ને બધાને ધન્યવાદ છે કે એ રાજકીય ઘૂંટડો ગળી ગયા છે અને ઉતારી લીધો છે અને ગાળો બી ખાઈ શકે છે. એ જાડી ચામડી બનવાની તમારી તૈયારી હોય તો દેવાયતભાઈએ, હું કહું દેવાયતભાઈ ગમે એને રાજકારણમાં જવું. પણ તમને લાગે દેવાયતભાઈની એવી જાડી ચામડી બનશે? કારણ કે રાજકોટ વાળી ઘટના, તાજેતરમાં સનાથલ વાળી બેક ટુ બેક 2 ઘટના, એક સનાથલ ને બીજી તાલાળા. એમાં 2 વસ્તુ છે, 2 પક્ષને આપણે જોડવા પડે. કે જો દેવાયતભાઈ ભાજપમાં જાય છે તો ભાજપનું ઓઢણું ઓઢે એને બધા જ પ્રકારના પરિવર્તન આવી જાય છે. હાર્દિકભાઈમાં આપણે જોઈ લીધું છે, અલ્પેશભાઈમાં આપણે જોઈ લીધું, બરાબર છે. એટલે ભાજપમાં જશે તો 100% ફોલ ડાઉન થઈ શકે છે.
આમ આદમી પાર્ટીમાં એકદમ રિવર્સ, કે તમારી બધી જ તૈયારી હોય છે, સામે ગાળો દેવાથી માંડી છેલ્લી પાટલીએ જવાથી માંડી બધું જ કરવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. બધું વિજય સુવાડા જેવું થાય ને. હા વિજય સુવાડામાં શું થયું આપણે જોયું ને. હા બિલકુલ. અધવચ્ચેથી ગાડી શું કહેવાય ટ્રેનના ડબ્બા અધવચ્ચેથી કાંઈક ઓલી તાળી દઈ વત્તા તાળી પાછી રિવેસ્ટ કરી દેવી પડી ને આ બધી ખબર ને મને તો શું કહેવાય, પણ તાળી કંઈક પાછી લેવા ગયા હતા, નિશુદાનભાઈ તાળી આપીને આવ્યા હતા, પણ પ્રોગ્રામો મળવાના બંધ થઈ ગયા. પાર્ટી ચેન્જ કરી નાખવી પડી કે ભાઈ આ તો ડખો થઈ ગયો. અને એ પાર્ટીમાં બી મૂળ પાર્ટી અંદર જઈને શાંત કરાવે છે, પછી પ્રોગ્રામો આપે એની ગેરંટી નહીં, પણ શાંત કરે છે કે ત્યાં નહીં કરવાનું, અહીંયા તો કઈ નહીં કરવાનું, આમાં જડે કઈ નહીં કરવાનું. આ એ પાર્ટીની એક પેલી પ્રણાલી રહી છે. અગેન મેં કીધું વળી આપણે તો દેવાયતભાઈનો કાર્યક્ષેત્ર, બીજું એમણે અત્યાર સુધી જાહેર જીવનમાં શું કર્યું, આપણે એમને પ્રશ્ન બી પૂછવા પડે. તમે સાહિત્ય કર્યું, પીરસ્યું, એક ફેન ફોલોઅર બેઝ ઉભો કર્યો, પણ જાહેર જીવન ક્ષેત્રમાં લોકો માટે ક્યાં કેવી રીતે, જેમ આપણે જોઈએ છે પેલા સોનુ સૂદના ઉદાહરણ લઈએ, એક કોઈ પણ જાતના પાર્ટી લેબલ વગર લોકોની જાહેરમાં સેવા કરે છે. કેટલાય લોકોને આપણે જોયા છે કે જે રાજકીય પાર્ટીનું દામન થામ્યા વગર જેને સેવા જ કરવી છે એને કોઈ પાર્ટીની જરૂર નથી. તો દેવાયતભાઈને આપણે પ્રશ્ન બી પૂછવો પડે કે રાજકારણમાં આવો, વેલકમ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, જાહેર જીવનમાં જાઓ, તમારા જીવવાની જરૂર છે, પણ એમના જાહેર જીવનનું કંઈક એક બે સ્વભાવ હોવો જોઈએ જે આપણો, કે તમે કઈ સેવા કરી છે, સામાજિક સેવા, રાજકીય સેવાઓ લોકો માટે અત્યાર સુધી, તો તમે નેતા બની શકશો. નેતા બનવાના ગુણના જે બેઝિક ક્રાઇટેરિયા છે એમાંનું એક આ પણ છે કે અત્યારે તમે કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો. સાહિત્ય સિવાય જાહેર જીવનમાં, સામાજિક સેવામાં, સમાજની પડખે તો બધા જ ઉભા રહે, અને આપણે બી ઉભા રહીએ છીએ, એ પણ ઉભા રહ્યા છે, મને પણ ખ્યાલ છે. એમ જાહેર જીવનના અમુક સૂત્રો અપનાવવા પડશે, થોડોક સ્વભાવને પણ સુધારવો પડશે, થોડુંક જેને કહેવાય ને કે સમાજલક્ષી, પ્રજાલક્ષી, જનહિતલક્ષી કામ કરવા પડશે. પછી ખાલી માત્ર ભાષણોથી ચૂંટણી નથી લડાતી, નથી જીતાતી, સામા છેડે. ભાજપની વાત નથી કરતો, ભાજપમાં તમે ગમે તે, કારણ કે ત્યાં તો મોદી સાહેબના ચહેરા પર ચૂંટણી લડવાની છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં ઉમેદવારે જાતે લડવાનું છે, તમારી જ્યાં બીજો કોઈ પાછળ દેશ કે કોઈ મશીનરી નહીં લાગે. મામાએ પણ આપણી સાથે જોડાયેલા છે. મામા, અમે આપની વાત કરી, હાવણાની વાત કરી, પણ તમે એવું કીધું કે ભાજપમાં જોડાય એવી શક્યતાઓ છે. તમને કેમ એવું લાગે છે કે દેવાયતભાઈ ભાજપમાં જશે અથવા તો ભાજપમાંથી ચૂંટણી લડશે? એમાં એની જે વિચારસરણી છે એ વિચારસરણી ભાજપ હોય, જે એમની બેઠક ઉઠક છે, જે મિત્રો વર્તુળ છે, રાજકીય આગેવાનો સાથે જે ઠેરાવો છે, તમામ ભાજપના આગેવાનો સાથે ઠેરાવો વધારે, જે મિત્ર વર્ગ ભાજપ સમર્પિત છે અને એની વિચારસરણી પોતાની એ પણ ભાજપ તત્વી છે. એટલે એમ કહી શક્યું કે પહેલે લડશે તો ભાજપમાંથી જ લડશે. રાજુભાઈ એવું નહીં કે ભાઈ હું તારો ભાઈ છું, મારી ભેગો આવતો રે, ભાઈ આપણે બે થઈને લડવાનું છે, સામે લોકો સાથે લડવાનું છે. રાજુભાઈના જે રીતે પ્રવચન હોય, ભાષણો હોય, એટલે રાજુભાઈ તો થ્રુ આઉટ સરકારની સામે છે. રાજુભાઈ પણ દેવાયતભાઈને ખબર છે કે આખી ઘટનાઓમાં, કેસમાં, બધામાં રાજુભાઈ સતત દેવાયતભાઈની સાથે ઊભા છે. તો રાજુભાઈ એવું સમજાવશે કરીને ભાઈ તમે આવી જાઓ, મારી યાર હાવણો પકડી લ્યો. ના, એવું ન હોય ને. રાજકીયમાં તમારો જે વિચારિક રીતે તમે જે સાથે જોડાયેલા હો, તો એમ કરતા કૌટુંબિક રીતના જે આપણે સંબંધો છે એ પણ હોય છે, અને વિચાર પણ હોય છે. તો બધા હોવા જોઈએ, મનભેદ ન હોવા જોઈએ. બિલકુલ રાજુ તરફ આમાં લડતો હું કાર્યકર કોંગ્રેસનો હોદ્દેદાર છું કહેવા માંગે છે પ્રશાંતભાઈ. તો એમાં કઈ પાર્ટીમાં જશે, કદાચ એવું પણ હોય કે છેલ્લા 2 વર્ષથી દેવાયતભાઈ સતત વાદ વિવાદમાં રહે છે, લોકો એમને રાખ્યા છે, તો એવું પણ હોય કે સત્તાધારી પક્ષને અત્યારે આપણે બેસી જઈએ તો બીજી બધી માથાકૂટમાંથી બહાર આવી જવાય ટેમ્પરરી, એ બાને ધંધો હાલે અને રાજકારણ પેટલ હાલે, થોડી મહેનત કરશું, આજે નહીં તો 32માં. અને જો ભાજપ ક્યારેય, હું સ્પષ્ટ કહું છું, ભાજપ ક્યારેય, ભાજપનું કેવું છે બહુ નક્કી નથી હોતું ટિકિટ કોને આપવી, એ ગમે તેને ઉઠાઈને બેસાડી દે, અને અંદરની બેઠેલી વ્યક્તિ ભાજપ માટે લોહી આપી દીધું હોય એવાને આખી જિંદગી રોવડાયા હોય, અને ટિકિટ કોર્પોરેશનની પણ ના આપી હોય. પણ જે 2 વર્ષથી દેવાયતભાઈ ઉપર સદંતર બધું જે ચાલે છે એમાં અમારો ભાઈ આવી ગયો એક, બરાબર છે. તો આ બધા વાદ વિવાદમાં રહેવું એના કરતા અત્યારે એક લેબલ લઈ લેવું જેથી લોકો શાંત થઈ જાય, લોકો આપણા વિશે બોલતા બંધ થઈ જાય. એમાં ભાજપનું લેબલ હોય એટલે લગભગ કોઈ બોલી નહીં હશે અને આપણે શાંતિથી આપણું કામ કરે જાવ. આવું બી કદાચ એક માનસિકતા અત્યારે હોય તો બી મને લાગે છે કદાચ આવું વિચાર્યું હોય હવે રાજકારણમાં જતું રહેવું છે. બિલકુલ પ્રશાંતભાઈ, રામકુભાઈ,
આભાર આપ બંનેનો અમારી સાથે ગર્જનાટમાં જોડાયા, આ બાબતે ચર્ચા કરી. લોકસભાની ચૂંટણી હજી 1.25 વર્ષ થયું છે પૂરી થઈ, અને વિધાનસભાની ચૂંટણીને હજુ પણ તમે થ્રુ આઉટ ગણો તો 2.25 વર્ષ જેટલો વાર છે. તમે ડિસેમ્બરથી પણ ગણો તો 2 વર્ષની વાર, એટલે કે લગભગ ઓલમોસ્ટ 2.25 વર્ષની વાર. જિલ્લા પંચાયતો લડાવવાની નથી, ત્યારે અત્યારે વિધાનસભાની ચૂંટણી હોય એ જેમ તૈયારીઓ ત્રણેય રાજકીય પક્ષ કરી રહ્યું છે. જોકે ભાજપમાં અત્યારે કોણ પ્રદેશ અધ્યક્ષ બનશે તેને લઈને મથામણ છે, પણ નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ એ પણ ફૂલ એક્ટિવ મોડમાં આવી જશે એની સ્ટાઇલ પ્રમાણે. આમ આદમી પાર્ટી તો એક્ટિવ મોડમાં છે. કોંગ્રેસમાં પણ અમિત ચાવડા બન્યા બાદ રાહુલ ગાંધી સતત ગુજરાત પ્રવાસે, પ્રશિક્ષણ શિબિર, આ તમામ મુદ્દાઓને લઈ દેવાયત ખવડ અત્યારે રિમાન્ડ રૂમમાં છે, ને રિમાન્ડ રૂમમાંથી તેના મામા એને ચર્ચામાં લાવ્યા છે. ત્યારે દર્શકોનું શું માનવું છે કે અને આ ચર્ચા અત્યારે શું કામ લાવવામાં આવી છે, જ્યારે દેવાયત ખવડ એ જેલમાં છે, કાયદાકીય સ્થિતિઓ સામે લડત લડી રહ્યા છે? જો કે આ બધા ઘણા પ્રશ્નો છે, આના પર કમેન્ટ કરવી હાલ તો થોડી અઘરી છે, પણ તમારું શું માનવું છે? દેવાયત ખાવડને રાજનીતિમાં આવવું જોઈએ કે નહીં? કલાકારોએ રાજનીતિમાં આવી અને કેટલી સમસ્યાઓનો હલ કે અંત લાવી શકે? ખાલી ધારાસભ્ય કે એનું MLA ગુજરાત લખેલું પદ મેળવવા માટે આવે છે કે ખરેખર પ્રજાના કામ કરવા માટે આવે? જો કે આવા ઘણા બધા પ્રશ્નો એ રાજકીય માણસો સામે છે, પણ તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝરૂમને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. GTPL પર જોતા રહેજો 285 નંબર પર. નમસ્કાર. નમસ્કાર.